આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ ઇન્ડિયામાં કેશ વિથડ્રોલ ફોર્મ કઈ રીતના ભરવું। હા મિત્રો, તમારું ખાતું બેંક ઓફ ઇન્ડિયામાં છે અને તમને પૈસા ઉપાડવાની સ્લીપ ભરતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બેંક ઓફ ઇન્ડિયામાંથી પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જુઓ મિત્રો, જ્યારે તમારે બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડવા છે તો સૌપ્રથમ તમારે બેંકમાં જવાનું છે। બેંકમાં જઈને તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। આ સ્લીપનું નામ છે કેશ વિથડ્રોલ ફોર્મ। તો મિત્રો, આ સ્લીપને લઈ લેવાની છે। આ સ્લીપને લીધા પછી સૌપ્રથમ મિત્રો અહીંયા તમારે જે દિવસે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। એ દિવસની તારીખ લખ્યા પછી અહીંયા એક લીટી બતાવશે। તો મિત્રો, જે પણ તમે પૈસા ઉપાડવા માગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે અહીંયા હું લખી દઉં છું 5000 રૂપિયા પૂરા। અહીંયા શબ્દોમાં પૈસા લખ્યા પછી અહીંયા એક ખાનું બતાવશે। આ ખાનાની અંદર રકમ તમારે અંકોમાં લખવાની છે। તો આપણે અહીંયા રકમ અંકોમાં લખી દઈએ છીએ 5000 રૂપિયા। શબ્દો અને અંકોમાં રકમ લખ્યા પછી અહીંયા ખાના બતાવશે। તો મિત્રો, આ ખાનાની અંદર જે પણ તમારો ખાતા નંબર હોય એ ખાતા નંબર અહીંયા લખી દેવાનો છે। ખાતા નંબર લખ્યા પછી તમે જોઈ શકો એ લખેલ છે ખાતા ધારકના હસ્તાક્ષર। એટલે મિત્રો, અહીંયા તમારી એક સાઇન કરી દેવાની છે। જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી લેવાની છે। સાઇન કર્યા પછી નીચે લખેલ છે ખાતા ધારકનું નામ। તો મિત્રો, અહીંયા તમારું નામ લખી દેવાનું છે। તો અહીંયા હું મારું નામ લખી દઉં છું। આટલું કર્યા પછી આગળનો સાઈડ તમારે કંઈ પણ કરવાનું નથી। જે નીચે લાઈનો બતાવે છે લાઈન તમારે ખાલી રાખવાની છે। આમાં કંઈ પણ વસ્તુ તમારે લખવાની જરૂર નથી। એના પછી આ સ્લીપને પાછળની સાઈડ પલટાવવાની છે। જેવું તમે સ્લીપને પલટાવશો એટલે મિત્રો પાછળની સાઈડ આવું પેજ હશે। તમે જોઈ શકો છો અહીંયા નોટો લખેલી છે, અહીંયા નંબર લખેલા છે અને અહીંયા રૂપિયા લખેલ છે। એટલે કે તમે જે પૈસા ઉપાડવા માગો છો એ પૈસાની કઈ નોટો લેવા માગો છો। દાખલા તરીકે મારે 5000 રૂપિયા લેવા છે, બધી નોટો મારે 500ની લેવાની છે। તો અહીંયા હું 500ની આગળ 10 ઓકડો કરી દઉં છું। અહીંયા ટોટલમાં પણ 5000 રૂપિયા કરી દઉં છું અને નીચે લખેલ છે કુલ। જે રકમ હોય અહીંયા કરી દેવાની છે। કુલ રકમ કર્યા પછી અહીંયા એક સાઇન કરવાની છે। અહીંયા એક સાઇન કર્યા પછી બાજુમાં એક બીજી સાઇન અહીંયા કરવાની છે। આટલું કર્યા પછી બેંક ઓફ ઇન્ડિયામાં પૈસા લેવાની સ્લીપ તૈયાર થઈ જશે। તો મિત્રો, આ રીતના તમે પણ બેંક ઓફ ઇન્ડિયામાં પૈસા ઉપાડવાની સ્લીપ ભરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી